હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી સ્વામિનારાયણ। આપણા જીવનમાં હાસ્ય છે તે ખૂબ જ મહત્ત્વનું છે। હાસ્યથી આપણા જીવનના બધા જ દુઃખો આપણે ભૂલી જઈએ છીએ અને એક ઉત્સાહ અને એક ઉમંગની સાથે ફરીથી આપણે આપણા કામ કરતા થઈ જઈએ છીએ અને પાછું હસવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો આવા સરસ મજાના ચુટકુલા જે આપણે હાસ્ય ઉપજાવે એવા સરસ મજાના ચુટકુલા આપણે હિન્દીમાં પાઠ નંબર 3 જરા મુસ્કુરાएમાં શીખવાના છીએ। પ્રથમ વિડીયો જે તમારા પાસે ગ્રુપમાં આવ્યો હશે તેમાં આ જરા મુસ્કુરાएના આપણે ભાવાર્થ અને સમજૂતી એમાં ચોક્કસ તમે જોઈ હશે અને તમે એના સાથે સાથે આનંદ પણ માણ્યો હશે। આ વિડીયો દ્વારા આપણે તે પાઠની નીચે એટલે કે આ ચુટકુલીની નીચે આવેલા કેટલાક અભ્યાસના પ્રશ્નો શીખવાના છીએ। સૌપ્રથમ प्रश्न नंबर 1, सामयिकों अखबारों में से चुटकुले पढ़िए और कक्षा में सुनाइए। अपने जो चुटकुले सुने या पढ़े हो उन्हें लिखिए। તમારી અહીં ઘરે કોઈ સામયિક કે છાપો તો આવતો જ હશે, એની અંદર જે આ ચુટકુલા આવતા હોય તે તમારે તમારી નોટમાં તેનું કટિંગ કરીને લખવાનું રહેશે। એના પછી प्रश्न नंबर 2, निम्नलिखित परिच्छेद में से मुहावरे ढूंढिए और उनके अर्थ देकर वाक्य प्रयोग कीजिए। અહીં એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફને આપણે વાંચીને સમજવાનું છે અને સાથે સાથે તે પેરેગ્રાફમાં એટલે કે તે ફકરામાં આવેલા કેટલાક મુહાવરાઓને ઓળખીને તેના અર્થ અને વાક્યનો પ્રયોગ પણ કરવાનું રહેશે। તો ચાલો સૌપ્રથમ આપણે પહેલાં આ પેરેગ્રાફને વાંચી લઈએ। रमेश पढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी की आंखों का तारा है। इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी। जब वह परीक्षा देने गया तो उसका ईद का चंद मित्र महेश का नंबर भी उसके नज़दीक था। महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नज़र चुरा के रमेश की कॉपी में से नकल कर रहा था। उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए। હવે આ પેરેગ્રાફમાં આવેલા કેટલાક આપણે મુહાવરા જોઈએ। પ્રથમ લીટીમાં છે કે રમેશ पढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी की आंखों का तारा है। आंखों का तारा होना, बहुत प्यारा होना। હવે આ મુહાવરાનો વાક્યમાં પ્રયોગ કરીએ તો મીર પિતાજી की आंखों का तारा है। હવે એના પછી બીજી લાઈનમાં જોઈએ, इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी। कमर कस के આ એક મુહાવરો છે જેનો અર્થ થાય किसी काम के लिए पूरी तरह तैयार होना। એની જે પરીક્ષા હતી એના માટે પૂરેપૂરી તૈયારી કરી હતી। मोहित कबड्डी के टीम में अपना स्थान प्राप्त करने के लिए कमर कस के तैयारी की थी। एना पछी जब वह परीक्षा देने गया तो इसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नज़दीक था। હવે અહીં છે આ વાક્યમાં ईद का चांद होना એટલે એનો અર્થ થાય बहुत दिनों में दिखाई देना। મહેશ છે તે રમેશની બાજુમાં જ એનો નંબર આવ્યો હતો, પણ મહેશ એને ઘણા દિવસ પછી મળ્યો હતો એટલે ઘણા દિવસ પછી મળ્યા બાદ આ મુહાવરાનો અર્થ થાય છે કે ઘણા દિવસ પછી તમે મળ્યા એટલે ईद का चांद होना। એના પછી महेश आस्तीन का सांप निकला और वह अध्यापक को नज़र चुरा कर रमेश की कॉपी में से नकल कर रहा था। હવે અહીં મહેશ છે તે રમેશનો મિત્ર હતો, પણ અધ્યાપકની નજર ચુરાવીને તે રમેશની કોપીમાંથી પેપર લખતો હતો એટલે કે ઉત્તર લખતો હતો। અહીં એક મુહાવરો છે आस्तीन का सांप निकलना। आस्तीन का सांप એટલે કે मित्र बनकर शत्रु होना। वाक्यમાં प्रयोग करिए तो राहुल आस्तीन का सांप निकला। उसने राम के साथ दोस्ती करके खेल के सारे नीतियाँ चुरा ली। એવી રીતે અહીં આ આસ્તીન કા સાપ એનું આ મુહાવરાનો અર્થ થાય અને વાક્યમાં પ્રયોગ પણ થાય। હવે
હવે એના પછી છે उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए। ત્યારે અધ્યાપકે એને ચોરી કરતા જોઈ લીધું અને આગ બબૂલા હોના એટલે કે ખૂબ જ ગુસ્સો કરવો, ખૂબ બહુત ગુસ્સા હોના। હવે તેનો વાક્યમાં પ્રયોગ કરીએ તો ચોરી કરતે દેખકર ચોર કો સિપાહી આંખ બબૂલા હો ગયા। આવી રીતે આ સરસ મજાના પેરેગ્રાફમાં આપણે અહીં આપેલા કેટલાક મુહાવરાઓને જોયા, તેના અર્થ સમજ્યા અને વાક્યમાં પ્રયોગ કેમ કરાય તે પણ શીખ્યા। હવે એના પછીનો જે પ્રશ્ન છે તે પણ આપણે હવે જોઈ લઈએ। प्रश्न नंबर 3, रेखांकित शब्दों के लिंग बदल कर वाक्य फिर से लिखिए। અહીં લિંગ પરિવર્તન કરીને વાક્યમાં પ્રયોગ ફરીથી કરવાનું છે। જેમ કે પહેલું છે મેરે દાદાજી યાત્રા પર ગયે થે, તો દાદાજીની જગ્યાએ આવશે દાદીજી। मेरी दादीजी यात्रा पर गए थे, गए हैं। नंबर 2, एक आदमी ने मुझसे कहा, एक औरत ने मुझसे कहा। नंबर 3, लेखक कहानी लिख रहा है, लेखिका कहानी लिख रही है। અહીં જ્યારે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દોમાં પરિવર્તન થાય છે ત્યારે ક્રિયા શબ્દમાં પણ પરિવર્તન થાય છે। જેમ કે રહા હે પુલ્લિંગમાં આવે તો રહી હે સ્ત્રીલિંગમાં આવે। નંબર 4, मेरी मालकिन का स्वभाव बहुत अच्छा है, मेरी मेरी છે એની જગ્યા આવશે मेरे, मेरे मालिक का स्वभाव बहुत अच्छा है। नंबर 5, बारिश को देखकर मोर नाचने लगा, बारिश को देखकर मोरनी नाचने लगी, स्त्रीलिंग છે એટલે લગાનું થશે લગી। नंबर 6, जंगल में शेर दहाड़ रहा है, जंगल में शेरनी दहाड़ रही है। नंबर 7, सेठ दुकान में बैठे हैं, सेठानी दुकान में बैठी है। नंबर 8, अध्यापक पढ़ रहे हैं, अध्यापिका पढ़ रही है। नंबर 9, पंडित रामायण सुनाने लगे, पंडितનું સ્ત્રીલિંગ પરિવર્તન થશે पंडिताइन, पंडिताइन रामायण सुनाने लगी। नंबर 10, लड़का दुकान के पास खड़ा है, लड़की दुकान के पास खड़ी है। આમ જ્યારે લિંગ પરિવર્તન થાય છે ત્યારે ક્રિયા પણ વાક્યમાં પરિવર્તન થાય છે। नंबर 4, उदाहरण के अनुसार शब्द का 4 वाक्य में प्रयोग कीजिए। અહીં એક શબ્દ આપેલું છે ઘર, તેના 4 વાક્ય બનાવવાના છે। જેમ કે मेरा घर सूरत में है, मुझे अपना घर बहुत पसंद है, मेरे घर में 3 कमरे हैं, मैं अपना घर साफ रखता हूँ। एवी रीते पहलू छे बाग, बाग सुंदर है, बाग में बहुत सारे फूल खिले हैं, बाग स्वच्छ और रमणीय है, बाग में टहलना मुझे पसंद है। एवी रीते नदी, दोस्त, पसंद अने कहानी आ बधा शब्दों प्रयोग करीने तमने पण जाते 4 वाक्यों बनावाना रहेशे। प्रश्न नंबर 5, कहावतों के अर्थ दिए गए हैं, कक्षा में उदाहरण देकर चर्चा कीजिए। तमे घरे पण आ मुहावरानो प्रयोग करीने तमारा माता पिता के भाई बहन साथे आ अर्थ विषे तमे चर्चा करी सको छो। पहलू छे अकल बड़ी या भैंस, शरीर बड़ा होने की अपेक्षा अकल बड़ी होती है। शरीर गमे एटलुं मोटुं होय पण अकल ना हो तो एना माटे अकल छे ए भैंस करता पण मोटी कहेवाय। नंबर 2, आसमान से गिरा खजूर में अटका, एक के बाद एक विपत्ति में फंसना। हजी एक मुश्केली पूरी न थई गई होय ने त्यां बीजी आपत्ति आपणा सामे आवी जाय त्यारे आ मुहावरानो प्रयोग थाय छे। आए थे हरि भजन को ओटन लगे कपास, अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। सारू काम करवा जाता हता पण वचमां कोई मित्र के मळी जाय ने आपणे वातो करवा बेसी जईए अने समय टळी जाय त्यारे आपणे जे काम करवानो जे समय होतो ए पण पूरुं न थाय एटले आपणुं काम अटकी जाय। एटले त्यारे आपणे आ कहावतनो प्रयोग करीए छीए कि आए ते हरिभजन को ओटन लगे कपास। नंबर 4, जो गरजते हैं
वो बरसते नहीं हैं, जो डींग मारते हैं वे કામ નહીં કરતે. ઘણા વ્યક્તિ એવા હોય છે મોટી મોટી વાતો કરતા હોય પણ એમનાથી કામ તો કાંઈ જ ન થતું હોય. नंबर 5, जैसी करनी वैसी भरनी. जो जैसा करते हैं उसे उसी के अनुसार फल भुगतना पड़ता है. જેવું કર્મ કરીએ એવું આપણે ફળ મળે. તો આવી રીતે અહીં કહાવતો છે એના અર્થ આપેલા છે ને ઘરમાં પણ તમે આ અર્થનો પ્રયોગ કરીને એકબીજા સાથે ચર્ચા કરી શકો છો. તો આ સરસ મજાનો જે હતો પાઠ નંબર 3, જરા મુસ્કુરાય. તમને એ વિડીયો જોઈને સાંભળવાનું પણ ગમશે અને સાથે સાથે અભ્યાસમાં આવેલા પ્રશ્નો પણ તમે બરાબર સમજ્યા હશો. તો આ સરસ મજાનો પાઠ છે એના અભ્યાસના બધા જ પ્રશ્નો તમારે નોટમાં લખવાનું રહેશે અને આ બધા જ ટૂચકાઓ પણ તમારે નોટમાં ઉતારવાના રહેશે. જય શ્રી સ્વામિનારાયણ.